શાસન પ્રતિષ્ઠામાં ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં મારા તમારા સાપ જીવશ્રીનું શાસન સર્વ જીવોના માટે હિતકારી છે. જીવશ્રીની વાણી હિત મિત પરમશ્રેયકારી છે. તેવા અનંત અનંત ઉપકારી ગુરુ ભગવંત એવં ગુણી મૈયાના શ્રી ચરણોમાં મારા તમારા ભાવ. એક દિવસ બસની અંદર માતા અને બાળક બંને જણા ટ્રાવેલ કરી રહ્યા. બસમાં બેઠા અને બેઠા પછી ટિકિટ કંડક્ટર આવે છે. એ ટિકિટ લેવાની હોય છે અને આ બાજુ ટિકિટ કંડક્ટર કહી રહ્યા છે કે તમારી એક ટિકિટ અને તમારા બાળકની અડધી ટિકિટ. કેટલી? દોઢ. પેલી બહેન કહે છે કે ના ના, મારી પણ એક ટિકિટ અને એની પણ એક ટિકિટ. પેલા કંડક્ટર કહી રહ્યા છે અરે આ બાળક સાવ નાનો લાગે છે, અડધી ટિકિટ કેટલી ઉંમરે હોય? 5 વર્ષે. 5 વર્ષની ઉંમર હોય ત્યાં સુધી એની અડધી ટિકિટ હોય. પણ તમને આ દેખાવે નાનો લાગે છે, પણ મારા બાળકની હાઈટ અને બોડી ઓછા છે, પણ ખરેખર એની ઉંમર જે ટિકિટનો ટાર્ગેટ હોય કે આટલી ઉંમરે અડધી ટિકિટ, એનાથી વધારે ઉંમર છે. એટલે એની આખી ટિકિટ લો. અને આ બાજુ ટિકિટ કંડક્ટરે 2 આખી ટિકિટ આપી અને ટિકિટ કંડક્ટર તો ચાલ્યા ગયા. પણ બાજુમાં રહેલા બેન કહે છે કે ભાઈ તું સાવ મૂર્ખ છે. એવી છે, તું સાવ મૂર્ખ છે. અરે ભાઈ, તને કંડક્ટરે સામેથી કીધું કે તારી એક ટિકિટ અને તારા બાળકની અડધી ટિકિટ, અને તે સામે ચાલીને 2 ટિકિટ લીધી. હા, અરે તારા પૈસા બચી ગયા હોત, અડધી ટિકિટના તારા પૈસા, તારા રૂપિયા બચી ગયા હોત. અને એ સમયે બેને કીધું કે મને ખબર પડે છે, મને પણ ખબર છે કે એ કંડક્ટરને ખબર નથી કે આ બાળકની હાઈટ બોડી ઓછી છે, એની ઉંમર વધારે છે. મને મારી સંપત્તિ કરતા મને સંસ્કાર પ્રિય છે. મને મારી મિલકત કરતા મને મારા વારસદાર અતિ પ્રિય છે. જો એ બેને એનું વિઝન કેવું છે જો એ ધારે તો કોઈને ખબર પડે? કોઈને ના ખબર પડે. અને છતાં પણ એમને આખી ટિકિટ લીધી, કારણ કે એના બાળકની અંદર સંસ્કાર છે. યાદ રાખજો, આ કાળની અંદર, આ જનરેશનની અંદર એ 3 પ્રકારના 3 જગ્યાએથી સંસ્કાર મળે. પહેલા નંબરની અંદર પૂર્વથી આવેલા સંસ્કારો, બીજા નંબરની અંદર વાતાવરણના સંસ્કારો, અને ત્રીજા નંબરની અંદર કુલગત સંસ્કારો. 3 પ્રકારના સંસ્કાર. પૂર્વકૃત કરેલા સંસ્કારો એટલે કે પાસ્ટ ભવની અંદર કાંઈક કરેલું છે ને, એ સંસ્કાર અહીંયા લઈને આવેલો આત્મા આપણને એમ થાય, ઓહો, નાની ઉંમરની અંદર ઘણા બધા એવા અમે બાળકોને જોયેલા છે કે 5-6 વર્ષની ઉંમરે એને ભક્તામર સ્તોત્ર આવડતો. રાજકોટની અંદર અમે એવો એક બાળકને જોયેલો જે 12 વર્ષની ઉંમર અને જેને આખી અનુપૂર્વી મોઢે કોઠા આવડે. મને પૂછવામાં આવ્યું કે ભાઈ આને અનુપૂર્વી, આને કરેલી છે બાય હાર્ટ, આને પાકું કર્યું છે, આ કંઠસ્થ કર્યું છે? ત્યારે એના માતા પિતાએ કીધું, નાના માસતીજી, આ ક્યારે અનુપૂર્વી જોઈ નથી. અનુપૂર્વી શું કહેવાય એને ખબર નથી, અને છતાં પણ એને આખી અનુપૂર્વી, તમે પૂછો ને કે 5મા નંબરનો કોઠો શું છે, તો આખો કોઠો બોલી દે. 12 વર્ષનો છોકરો. એટલે તમે પૂછો કે 16 નંબરનો કોઠો શું છે, આખી અનુપૂર્વીનો કોઠો એ બોલી દે. અનુપૂર્વી એટલે કે શું? કે જેની અંદર નવકાર મંત્ર રહેલા છે. અને આ બાળક 12 વર્ષની ઉંમરે એને આખી અનુપૂર્વી એ મોઢે આવડે. અને પૂછવામાં આવ્યું કેમ, તો કે માત્રી પૂર્વ ભવની અંદર કંઈક એને અનુપૂર્વીની સાધના કરી હશે, એ પાસ્ટ ભવની અંદર એને એવી નવકાર મંત્રની આરાધના કરી હશે ને કે આ ભવની અંદર એને નવકાર
કરતા પહેલા, એ નવકાર કંઠસ્થ એને આવડતા પહેલા એને અનુપૂર્વી આવડે છે. ઘણા બધા એવા હોય નાના નાના બાળકો 28 તપની આરાધના કરેલ. 28, 3, 4, 5 વર્ષની ઉંમર. અરે ઘણી વખત આપણે ન્યૂઝપેપરની અંદર પણ આપણે રીડ કરતા હોય છે, પર્યુષણ પર્વ નજીક આવે અને 5 વર્ષના બાળક, એ 7 વર્ષનું બાળક માસક શ્રવણ તપની આરાધના. આપણને એમ થાય માસક શ્રવણના સંસ્કાર એને ક્યાંથી મળ્યા, એને ક્યાંથી આવ્યા? પણ યાદ રાખજો કે પૂર્વ ભવની અંદર એના તપના સંસ્કાર હતા ને, એ તપના સંસ્કાર એ વણાઈ ગયેલા હતા ને, એટલે આ ભવના એ તપના સંસ્કાર લઈને બાળક જન્મે. પૂર્વ ભવની અંદર કરેલા સંસ્કાર યાદ રાખજો અહીંયા આવે અને આવે જ છે. કોઈને કશાય વધારે હોય, કોઈને માન વધારે હોય, કોઈને ક્રોધ વધારે હોય. આ જનરેશનની અંદર તમે ઘણા બાળકો જો જન્મતાની સાથે એટલા બધા સ્ટ્રોંગ હોય ને, એટલા બધા ગુસ્સાવાળા હોય ને કે એ દૂધની બોટલ પણ ફેંકી દે. આપણને એમ થાય ભાઈ આવું તો એને શીખવાડ્યું નથી. અરે એના માતા પિતાને ક્યારે લાફો મારી દે, એના બા દાદાને ક્યારે તકલીફ લગાવી દે. આપણને એવું થાય કે આ પરિવારમાં આવું તો કયા છે નતું શીખવાડ્યું. આ આવ્યા ક્યાંથી સંસ્કાર? તો કે પૂર્વની અંદર જે કામો કર્યા છે ને એવા ફરી પાછા સંસ્કાર અહીંયા આવે. નાની ઉંમરે દીક્ષાના ભાવ જાગે. એ નાની ઉંમરે એ ઘણા વ્યક્તિ વૈરાગ્યથી વાસિત થાય. એ 8, 9, 10, 12 વર્ષની ઉંમરે આખો એનો સંસાર સંકેલાઈ જાય. હજી તો જો સંસાર જોયો પણ ન હોય. આપણને એમ થાય કે આને ક્યાંથી, અને કેવી રીતે વૈરાગ્ય આવ્યો છે? અરે આએ દુઃખ નથી જોયું, આએ હજુ સંસાર નથી જોયું, હજુ એના સંસારના રંગો નથી જોયા, અને આ બાળક કહે છે કે મારે દીક્ષા લેવી છે, મારે સંયમ લેવો છે, મને સંસાર અસાર લાગે છે. પણ આમાં શું કામ કરે છે? પૂર્વ ભવની અધૂરી રહેલી સાધના, એ અધૂરી સાધનાને પૂરી કરવા જો અયવંતા મુનિની જેમ 9 વર્ષની ઉંમરે દીક્ષા લે. આપણને એમ કે આટલું નાનકડા એવા બાળક, આટલા એવા નાના એવા સંત મુનિરાજ, આટલા નાના એવા સાધ્વીજી ભગવાન. પણ યાદ રાખજો આટલા નાના એવા સાધુ સંતો જેને સંયમના ભાવ જાગે છે, તો કે પૂર્વ ભવની અંદર કાંઈક સંયમ લીધો હશે અને ત્યાં ગયા પછી એ સાધના કરતા કરતા એમનું આયુષ્ય પૂરું થઈ ગયું હશે અને એની જે અધૂરી સાધના છે ને એને મધુરી કરવા ફરી જન્મ લીધો છે. કેટલા બધા એવા પ્રકારના સંસ્કારો હોય કે પૂર્વની અંદર કંઈક બાકી રહી ગયા હોય અને આ ભવની અંદર જો કેટલા બાળકોને શીખવાડવું ન પડે, ઓટોમેટિક એને આવડી જાય. કેટલાને 10 વૈકાલિક સૂત્ર આવડતું હોય, કેટલાય લોકોને રત્નાકર 25 આવડતી હોય, એને સાધુ વંદના આવડતી હોય, કેટલાને ઉત્તરાધ્યાય સૂત્ર આવડતું હોય. આપણે પૂછીએ કે કેવી રીતે? ત્યારે કંઈક માસતીજી એને એકવાર ખાલી જોયું ને અને તરત જ એને યાદ રહી ગયું. આજના બાળકો કેટલા સ્માર્ટ છે! એ એક વખત લર્ન કરે, એ 2 વખત લર્ન કરે અને એવો જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષયોક્ષણ છે, એવો ઉઘાડ છે કે 2-3 વારમાં એને પૂર્વકૃત કરેલા સંસ્કારો આ ભવની અંદર લઈને આવે છે. એ વિચાર કરો કે આ ભવના સંસ્કાર વળી પાછા આવતા ભવમાં આવશે. આ ભવની અંદર આપણે જીવો ઘૂંટ્યું હશે. આ ભવની અંદર આપણે જેવું શીખ્યા હશું, જેવું આપણે વાવ્યું હશે, એવું નેક્સ્ટ ભવની અંદર ફરી પાછું. ભગવાને કીધું જ્ઞાન છે ને આ ભવિક પણ છે, પર ભવિક પણ છે અને તદુભવી પણ છે. આ ભવની અંદર પણ જ્ઞાન છે, પૂર્વ ભવમાંથી આપણે લઈને પણ અહીંયા જ્ઞાન આવેલા છીએ અને આ ભવનું જ્ઞાન હવે આપણે નેક્સ્ટ ભવમાં પણ લઈ જનાર છીએ. 3 કાળની અંદર એ જ્ઞાન વ્યક્તિ સાથે લઈને જાય છે. આપણે વાત કરી પૂર્વકૃત કરેલા સંસ્કારો આ ભવની અંદર લઈને આવે છે. બીજા નંબરની અંદર વાતાવરણના સંસ્કાર. એ જેવું વાતાવરણ હોય, જેવા પ્રકારનો પરિવારની અંદર, એના કુળની અંદર, એના કુટુંબની અંદર જેવા સંસ્કારો હશે એવા એના બાળકનું. અમે નાના હતા ને ત્યારે અમે એક સ્ટોરી સાંભળેલી, કદાચ તમે પણ સાંભળી હશે, કે એક સંત હતા. એ સંતની પાસે છે ને 2 પોપટ હતા. કેટલા પોપટ હતા? 2 પોપટ. ઘણા બધા વ્યક્તિએ કદાચ સાંભળી હશે. એ 2 પોપટ હતા અને આ સંતને વિચાર આવે છે કે મારે તીર્થ ભૂમિની યાત્રા કરવી છે, મારે દ્વારકા જવું છે, મારે આ ક્ષેત્રની અંદર જવું છે, મારે અલગ અલગ જગ્યાએ પગપાળા તીર્થની યાત્રા કરવી છે. પણ આ 2 પોપટને હું રાખું તો ક્યાં રાખું? એટલે બાજુમાં આશ્રમ હતો. આ સંતને વિચાર આવ્યો કે ચાલ હું જાઉં છું તો એક પોપટને છે ને સાથે લઈને જઈ અને એક પોપટને છે ને હું ક્યાં મૂકી દે? આશ્રમમાં. એ સંતોના આશ્રમમાં ગયા અને સંતોના આશ્રમમાં જઈ અને સંન્યાસી લોકોને કહે છે કે ભાઈ મારે તીર્થભૂમિની યાત્રા કરવી છે, મારે પ્રભુના દર્શન કરવા માટે જવું છે અને પગપાળા ચાલતા ચાલતા હું આ 2 પોપટનું ભરણ પોષણ ન કરી શકું, હું એને સાચવી ન શકું. તમે આ એક પોપટને સાચવો ને તો હું તીર્થની યાત્રા
કરી શકું. અને આ બધું સંન્યાસી સંત લોકોએ કીધું કે કાંઈ વાંધો નહીં, તમે તમારું પિંજરું અહીંયા રાખી દો. અરે એ પોપટને શું જોઈએ ખાવા? જો મરચું જોઈએ, બીજું તો શું જોઈએ? પોપટ મરચું ખાય ને તોય મીઠું બોલે, અને માણસ મીઠાઈ ખાય ને તોય કડવું બોલે. વિચારો કેટલો તફાવત છે. એ પોપટ મરચું ખાય પણ બોલે કેવું? મીઠું મીઠું. અને એ જ માણસ એ ક્યારેક મીઠાઈ ખાય અને તોય કડવું બોલે. અને આ બાજુ એક પોપટને આશ્રમમાં રાખી દીધો, અને એક પોપટ સાથે લઈ અને સંત એ પગપાળા એ તીર્થભૂમિ અલગ અલગ યાત્રા કરવા માટે નીકળ્યા. હજુ 2 માઇલ ચાલ્યા ન ચાલ્યા ને થાકી ગયા. આ સંતને વિચાર આવ્યો કે મારું શરીર પણ એટલું ભારે છે, અને મારું હું ધ્યાન રાખું કે મારા પોપટનું ધ્યાન રાખું. એને એમ થયું કે આ પોપટ પણ જો હું સાથે લઈને ગયો તો હું બધી તીર્થભૂમિના દર્શન કરવા, હું પરમાત્માના દર્શન કરવા જઈ શકીશ નહીં. પણ હવે 2 માઇલ ફરી પાછા જઈ અને ફરી પાછા આશ્રમમાં જવાય નહીં. એટલે સામે છે ને એને એક આખી ટોળકી, લૂંટારાઓની ટોળકી જોઈ, અને ત્યાં એનો આખો બંદોબસ્ત, આખી ટેકરી ઉપર લૂંટારાઓ રહેલા હતા. એને એમ થયું કે થોડા દિવસ આ પોપટને અહીંયા રાખું, અને લૂંટારાઓ પાસે જઈને કીધું, એની આખી લૂંટફાટની ચોરી એની કરતા હોય એવી આખી ટોળકી હતી. એને કીધું ભાઈ આ પિંજરું એક તમારે ત્યાં રાખું, હું થોડા દિવસ પછી તીર્થયાત્રા કરીને આવીશ ને એટલે ફરી પાછું મારા પોપટને હું લઈ જઈશ. અને આ બાજુએ લૂંટારાઓએ કીધું તમે ચિંતા ન કરો, તમે તમારા પોપટની જરાય ચિંતા કરતા નહીં, અમે બરાબર એને સાચવશું, એને સમયે સમયે એને પાણી આપશું, એને સમયે સમયે એને ભોજન કરાવશું. તમે તમારે તીર્થભૂમિની યાત્રાએ નીકળો. અને આ સંત 1 મહિના પછી એ પગપાળા તીર્થની યાત્રા કરતા 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 ફરી પાછા આવે. અને પાછા આવે ને પેલું કોણ? એને કયો પોપટ મળે? લૂંટારા પાસે. જે લૂંટારાઓ પાસે રાખેલો હતો એ પોપટ, અને જેવા સંતને એ જોયો, પોપટે જોયો અને તરત જ બોલે છે મારો પીટો કૂટો, મારો પીટો ને કૂટો, મારો પીટો કૂટો. આ સંતને વિચાર આવ્યો કે 1 મહિનાની અંદર આ પોપટમાં આટલું પરિવર્તન. કારણ કે એને એ સ્થાન પર શું જોયું? એ જ કામ. એ લૂંટારાઓનું કામ જ એ છે કે મારો, બીજાને પીટો અને લૂંટો, આ 3 જ કામ. અને આ પોપટની અંદર આ સંસ્કાર આવી ગયા. 1 મહિનો ત્યાં રહ્યા, એને ખાધું પણ, એને ભોજન પણ કર્યું, પણ ત્યાં જે વાતાવરણ હતું ને એવા. આ સંતને વિચાર આવ્યો 1 મહિનાની અંદર આટલું પરિવર્તન, હું ત્યાં જઈ તો બીજા પોપટમાં કેવું હશે? અને આ પોપટને લઈ, પિંજરાને લઈ અને આગળ ગયા. અને જ્યાં આશ્રમ હતો અને જ્યાં આશ્રમની અંદર પગ મૂક્યો, અને ફરી બીજા નંબરનો જે પોપટ હતો એને સંતને જોયા અને સુસ્વાગતમ, સુસ્વાગતમ, પધારો પધારો આવા શબ્દ બોલ્યા. અને સંત એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા. જો 2 પોપટ એક જ સરખા છે, જેમને બરાબર પાલન પોષણ કર્યું છે, 1 મહિનો એક સ્થાનની અંદર, એટલે કે સાધુ સંતના સાનિધ્યની અંદર રહ્યો ને એના ભાષાની અંદર પરિવર્તન આવ્યું. અને એક પોપટ કયા સ્થાનની અંદર રહ્યો? લૂંટારાઓની સાથે રહ્યો. અને 24 કલાક બસ એ જ બોલે છે કે મારો, પીટો, કૂટો અને લૂંટો. અને આ બાજુ સુસ્વાગતમ, પધારો પધારો. અને એ આવતાની સાથે પોપટ એટલો બધો ખુશ થઈ જાય છે, એટલો બધો આનંદમાં આવી જાય છે. અને આ સંતના મનની અંદર વિચાર એક જ આવ્યો કે તમે જેવા વાતાવરણની અંદર રહો એવા સંસ્કાર આપો. જો તિર્યંચ લોકો પણ સમજુ છે, એ તિર્યંચને પણ ખબર પડે છે તમારા ઘરે કદાચ એક દિવસ ગાય, અહીંયા મુંબઈમાં તો જોવા જ નથી મળતી, અમારા દેશમાં હોય એ ગાય માતા જોવા મળે, અને એક દિવસ તમે એને રોટલી આપો એટલે બીજે દિવસે તમારે આમંત્રણ ના આપવું પડે, ઓટોમેટિક આવી જાય. એક દિવસ તમે એને કંઈક ખાવાનું આપો, એ તમારા ઘરે કદાચ ડોગી આવ્યું હોય અને તમે એક દિવસ એને આપો ને બિસ્કિટ, તો બીજી વાર એને બોલાવો. અરે એની પાસે કેવી સંજ્ઞા છે. વિચાર કરો કે જે વ્યક્તિ ડેઈલી જે સ્ટ્રીટ ડોગની કેર કરે છે ને, એને બિસ્કિટ આપે છે, એને દૂધ આપે છે, એની કેર કરે છે, એ રસ્તામાં ચાલતા ચાલતા જતો હોય તો એને પાછળ પાછળ દોડે, એને વળગી જાય, એને કેટલો પ્રેમ કરે. જોજો એ એવી એક સંજ્ઞા છે કે જેની અંદર પણ પ્રેમ છે. એને પણ એવું ખબર પડે છે કે આ વ્યક્તિને ગમે છે અને આ વ્યક્તિને. અને એક વખત તમે એને મારી જોજો, એ ગાયને તમે એક વખત ચલ હટ એમ કરજો, એ કદાચ ડોગી આવ્યું હોય અને તમે એને હટ કરશો તો એ બીજી વખત. એટલે વાતાવરણના સંસ્કાર છે ને બહુ કામ કરે છે. વાતાવરણની અંદર તમે જેવા વાતાવરણની અંદર રહો છો, યાદ રાખજો આજે તમારા બાળકો પણ અને આજે તમારા ફ્રેન્ડ સર્કલની અંદર પણ તમે કેવા વાતાવરણની અંદર રહો છો ને એ બહુ ઇફેક્ટ કરે છે. જેવા સંસ્કાર વાતાવરણમાંથી મળે છે ને એવા સંસ્કાર બીજે ક્યાંય નથી મળતા.
એ નાનું બાળક ઘરે આવે અને કદાચ અમે ઘરે આવે અને ઘરે આવ્યા પછી મમ્મી પપ્પા ઝઘડતા હોય અને ઉપાશ્રય આવે પછી પૂછે મમ્મી પપ્પા દર્શન કરવા ન આવ્યા, એટલે બાળક કહે કે નાના મમ્મી પપ્પા ઘરે ઝઘડો કરે છે. એને ખબર નથી પડતી, પણ એને જેવું જોયું, એને જેવું વાતાવરણ મળ્યું, એ કદાચ અપશબ્દો બોલતા હશે ને તો એ બાળકની અંદર પણ શું આવી જશે, એવા જ સંસ્કાર આવશે. એટલે વાતાવરણ હંમેશા આપણે આપણા પરિવારનું પ્યોર રાખવું જોઈએ. કેવું રાખવું જોઈએ? પ્યોર રાખવું જોઈએ. કારણ કે આપણી અંદર પણ એવા સંસ્કાર એકદમ ઘટ થઈ જશે અને આપણી જેટલા સાથે રહે છે ને પરિવારની અંદર એના પણ સંસ્કાર કેવા બની જશે. સંસ્કારો એવું કામ કરે છે, યાદ રાખજો, તમારું આખું જીવન પરિવર્તન કરાવી દે છે. તમે જેની સાથે રહો ને, એટલે જ કીધું છે કોઈ મહાન આત્માએ કે જેવો સંગ ને એવો રંગ આવ્યા વગર. તમે જેવા સંઘની અંદર જાઓ, તમે જેવા સત્સંગની અંદર જાઓ, એવા ઓટોમેટિક તમને એ શ્વેતાંબર મૂર્તિ પૂજકની અંદર ઉપદાનની આરાધના કરાવવામાં આવે. શેની આરાધના કરાવવામાં આવે? ઉપદાનની આરાધના. અને એક મોટા આચાર્ય ભગવંતને પૂછવામાં આવ્યું, અરે 45 દિવસની આરાધના, 1, 2, 3, 4 દિવસની નહીં, પણ 45 દિવસ સુધી એ સંતનો સમાગમ થાય, એ 45 દિવસ સુધી એ સાધુ જીવનની ચર્યા જોજો, એ 45 દિવસ સુધી એ આચારનું પાલન કરે, એ વ્યક્તિ ચોવ્યાર કરે, એ વ્યક્તિ તપ અને ત્યાગ કરે, અને ત્યાં એને જે ધર્મના સંસ્કાર મળે ને, યાદ રાખજો, એ ઉપદાન છે એ દીક્ષા માટેનું કારખાનું છે. શ્વેતાંબર મૂર્તિ પૂજકની અંદર સૌથી વધારે દીક્ષા કેમ થાય? ઘણીવાર કે માત્ર આપણામાં દીક્ષા બહુ ઓછી છે અને એ લોકોમાં દીક્ષા કેમ આટલી બધી થાય? અને એ સમયે આપણને વિચાર આવે કે એક ઉપધાનના સંસ્કાર એ 45 દિવસ સુધી એ સાધુ સંતોના સાનિધ્યની અંદર રહે અને એમના જેવું જીવન જીવે ને, પછી આ સંસાર એને ગમે જ નહીં. તમારે કોઈ પણ નવી આદતને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે, એ લાઈફની અંદર આપણે ઇમ્પ્લિમેન્ટ કરવા માટે થઈ 21 દિવસ લાગે. અને પહેલા પણ કદાચ મેં કીધેલું કે સવારે ભાઈ મારાથી વહેલા ઉઠાતું નથી, હું શું કરું માસથી? ભાઈ 1 દિવસ ટ્રાય કર, 2 દિવસ તું ટ્રાય કર, 3 દિવસ જો એક પણ દિવસ એની અંદર મિસ થવો જોઈએ નહીં. 21 દિવસ સુધી જો તમે લગાતાર ટ્રાય કરો ને, તમારે 22મા દિવસે અલાર્મની જરૂર ન પડે, ઓટોમેટિક. કોઈ વ્યક્તિ કે માત્ર સામાયિક તો કરવી છે પણ થતી જ નથી. 1 દિવસ થાય, વળી પાછું બીજા દિવસે ન થાય, 1 દિવસ 2 દિવસ થાય, વળી પાછું ત્રીજે દિવસે મારું શું થઈ જાય છે, એ મિસ થઈ જાય છે. પ્રાર્થના રોજે કરવી છે, રોજે ભાવ જાગે કે ચલો હું પ્રાર્થના કરું, હું સાધુ વંદના કરું, હું ભક્તાંબરની આરાધના કરું, પણ 1 દિવસ એવો ટેમ્પો ચડે ને, કોઈ પણ આપણે નિયમની શરૂઆત કરીને ત્યારે ટેમ્પો એકદમ ફૂલ સ્પીડમાં હોય. 9 વર્ષ આવે ને એટલે ઘણા નિયમો કરે, નિયમો સંકલ્પ એવા કરે ને કે આવતીકાલ 1 તારીખ છે, તમે જુઓ, પણ 1 તારીખનો ટેમ્પો છે ને 5 તારીખ સુધી ચાલે, પછી 6મી તારીખે શું થઈ જાય, 15 પડી જાય. આ વખતે તો ચાતુર્માસમાં માસેથી 1 દિવસ પણ છે ને મારે પ્રવચન મિસ કરવું નથી. આ વખતે ચાતુર્માસની અંદર માસેથી જે તપ કરાવે ને એ મારે ચાલુ કરવું, મારે જે આરાધના કરાવે ને એ કરાવે, પણ પેલા ટેમ્પો કેવો એકદમ પૂર સ્પીડમાં હોય અને પછી ધીરે ધીરે કરતા ટેમ્પોની સ્પીડ કેવી થઈ જાય. હવે જવા દો, આજ નથી નો કાલ જશે, આજે મેળ નથી પડ્યો. અરે માસ્ટરજી કાલે આવું જ તું પ્રવચનમાં, પણ આવી જ ન શક્યા. મેં કીધું કેમ, શું થયું બેન? એ કે આમ જ્યાં થેલી લીધી ને ત્યાં મોટુડો નાનો 10 વર્ષનો બહાર રહેવા દો, તમે ન જાઓ તો મૂકી દીધી થેલી. અરે સંકલ્પ કોને કહેવાય? આપણો નિયમ કોને કહેવાય? જે સતત કન્ટિન્યુઅસલી આપણી સાથે ને સાથે અને આપણા માઇન્ડની અંદર કે હા ભાઈ મારે આ કરવું જ છે. પણ જે વ્યક્તિના જીવનની અંદર પ્રમાદ આવી જાય ને એને એટલાનો સંકલ્પની પથારી પડી જાય. જે વ્યક્તિના જીવનની અંદર આળસ આવી જાય ને એટલે બધું શું થઈ જાય. ઘણા કે માત્ર આમ તો 4 વાગ્યામાં ઊંઘ ઉડી જાય છે મારે. ઘણા પ્રશ્નો હોય તો તમે જુઓ ને, રાત્રે અમે આખી રાત સુઈએ ન સુઈએ એવું હોય, પણ સવારે 4 વાગ્યામાં ઉઠી જાય. મેં કીધું ભાઈ ઉઠીને શું કરો? કેમ પડ્યા રહી પથારીમાં. એ કેટલા વાગ્યા સુધી? 8 વાગ્યા સુધી. અને 4 થી 8 મેં કીધું તમે કરો શું? તો કે બસ પથારીમાં આમથી આમ આળોટીએ, બીજું કાંઈ નહીં. આ શું છે? આ પ્રમાદ છે. આ શું છે? તમારી આળસ છે. વિચાર કરો, તમારે નવી કોઈ પણ આરાધના શરૂઆત કરવી હોય, જો આ એક પ્રકારના સંસ્કાર છે. એ ઉપધાનની અંદર એ 45 દિવસ સુધી એ સાધુ સંતોના સાનિધ્યની અંદર જે આચારનું પાલન કરે ને, જે એ વ્યક્તિ પ્રતિક્રમણની આરાધના કરે, ત્યાં એટલા બધા ખમાશમણા આપે અને પછી એના સંયમ જીવન સાવ ઈઝી લાગવા લાગે. આપણામાં બધાને અઘરું લાગે, કારણ કે 1 દિવસ એ ઉપાશ્રયમાં રહેવાનું ખબર હોય તો ને, 1 દિવસ રહ્યા હોય તો ને, એ પૌષજ વ્રતની આરાધના કરી હોય તો ખબર પડે. કે 10 પચખાંડ તો માત્ર સાવ નાનું તપ છે. મેં 1 વાર તો કરો કે તમને ખબર પડે.
કે 10 પચખાણમાં શું હતું, એમાં તો એકાશ ના આવે, એમાં તો અભિગ્રહ આવે, એમાં નવકારથી હતી. એક વાર કરો તો ખરા. બોલવું સહેલું છે, પણ એ તપ ત્યાગ કરવો ને બહુ કઠિન છે. કે ભાઈ આ સંયમ જીવન, સંયમ જીવન એ સહેલું છે, પણ એક વખત આપણે જીવીએ ને, એક દિવસ પાળીએ ને, યાદ રાખજો, જે વ્યક્તિ એક દિવસ માત્ર સાધુ જીવન જેવું જીવન પાળી જોવે, પછી આ જીવન સુધી ક્યારે સાધુની નિંદા ન કરે. એક દિવસ, ખાલી એક દિવસ તમને ખબર પડે કે એક દિવસ સ્થાનકની અંદર રહીએ, અને રહ્યા પછી તો 4 દિવાલની વચ્ચે રહેવાનું. ક્યાં રહેવાનું છે? તમે તમારા ઘરની અંદર જાઓ, અને ઘરની અંદર ગયા પછી તમે કેટલાય ફોન કરો, સાસુને ફોન કરો, સસરાને ફોન કરો, તમારા મમ્મીને ફોન કરો, તમારી બેનને ફોન કરો, તમારા માસીને ફોન કરો, ટાઈમ પાસ કરવા. તમે સ્ટાર ચેનલ, એ સ્ટાર પ્લસ ઓપન કરીને બેસી જાઓ, તમે અનુપમાને જો. એ ફોન છે ને, એવી વસ્તુ તમારો કેટલો ટાઈમ વયો જાય ને તમને ખબર પડે નહીં. વિચાર કરજો, અહીંયા તમને 1-1 કલાક 1-1 વર્ષો જેવી લાગે. એટલે કે જેને રૂચતું ન હોય, જેને ખબર નથી આ સંયમ જીવન શું છે, અને આ આરાધના કર્યા પછી એ વ્યક્તિને કેટલો લાભ થાય છે ને, એને ખબર જ નથી. એક વ્યક્તિનું ઓપરેશન કરવામાં આવ્યું. હું તમને આરાધનાનું ઇમ્પોર્ટન્સ શું છે ને એ સમજાવવા માંગુ છું. વાતાવરણના સંસ્કાર શું છે ને એ બહુ કિંમત છે એની. આપણને એમ લાગે સાવ સામાન્ય છે. કોઈ શિબિરની આરાધના કરાવતા હોય, કોઈ વ્યક્તિ પંડિતજી પાસે ભણતા હોય, કોઈ વ્યક્તિ ઉપધાન તપની આરાધના કરતા હોય, અને આ આરાધના આપણને એમ લાગે સાવ સામાન્ય છે, પણ તમે એક દિવસ કરો, એના સંસ્કાર એ તમારા આ જીવન સુધી રહેશે. ઘણા બધા કે માસ્ટરજી યાદ છે મને, મેં 5 દિવસની નાની ઉંમરમાં એક શિબિર કરેલી ને, ત્યારથી મારું આખું જીવન બદલાઈ ગયું. કાલે જ અમે સ્વાધ્યાયની અંદર વાત કરતા હતા કે અમારે અહીંયા એક વખત એ ડાયરાવાળા વિમલ મુનિ આવેલા, અને એ વિમલ મુનિ મારા સાહેબે આખા યુવાનોને જગાડ્યા, અને એ દિવસથી અમે ધર્મમાં લાગી ગયા. સંસ્કાર. અને એક ભાઈનું ઓપરેશન કરવામાં આવ્યું, આપણી વાત ચાલુ છે, અને ઓપરેશન કર્યું અને વળી બહાર લાવ્યા, એને આઈસીયુ વોર્ડની અંદર લઈ ગયા, અને ધીરે ધીરે 2-4 દિવસ પછી એને જનરલ વોર્ડની અંદર લાવ્યા. 2-4 દિવસ થયા અને ડોક્ટર કે ફરી તમારું ઓપરેશન કરવું છે. પેલો પેશન્ટ કહે કે ભાઈ હજુ 4 જ દિવસ થયા છે, તમે ઓપરેશન કર્યું ને ફરી પાછું કે હા, કે ફરી પાછું પેટને ચીરવું પડે. એ કે તકલીફ શું છે? કે બહુ મોટી તકલીફ છે. એ કે શું થયું? એ કે કાતર રહી ગયું. હવે આ પેશન્ટ કે કામ કરો, તમે રહેવા દો, કાતરના પૈસા લઈ લો. કાતરના પૈસા લઈ લો ભાઈ, વળી મારું પાછું પેટ ચીરો નહીં. પણ ભાઈ એને ખબર નથી કે અંદર કાતર પડી છે ને તોય પ્રોબ્લેમ છે. એ કાતર પડેલી છે એ પણ પ્રોબ્લેમ કરે છે. એમ વિચાર કરજો કે આપણા કુસંસ્કાર છે ને એ પણ પ્રોબ્લેમ કરે છે. આપણને કુસંસ્કારો જે વાતાવરણની અંદર પૂર્વ ભવથી અહીંયા લઈને આવેલા છીએ, અને સાધુ સંતો એનું ઓપરેશન કરે છે. બસ ગુરુનું કામ શું છે? તો કે એનું ઓપરેશન કરવું. અંદર પડેલા જે દુર્ગુણો છે, જે કષાયો છે, જે દોષો છે, એનું ઓપરેશન કરવાનું કામ કોનું છે? તમે જેવા વાતાવરણની અંદર રહેશો ને, હું 100% ગેરંટી આપું કે કોઈને સંયમ જીવનનું પાલન કરવું છે, કોઈને ઉત્કૃષ્ટ ભાવ જાગે છે કે મારે દીક્ષા લેવી છે, આ ભવની અંદર જ લેવી છે, એ તમે ખાલી એક દિવસ સ્થાનકની અંદર આવી અને 21 દિવસ માટે રહી જાઓ, પછી તમને આ સંસાર ગમશે જ નહીં. તમે અહીંના જ વાતાવરણમાં રહેશો. જો અહીંયા સવારે ઉઠી અને અમારું કામ શું છે તો કે જતના કરવાનું. પહેલા જ નંબરની અંદર અમે જ્યારે ઉઠશું અને ઉઠ્યા પછી પહેલું કામ અમે અમારી પથારીને એ સંથારાને સંખેલતા અમે પોંજશું, જતનાનું કામ કરશું કે આમાં કોઈ જીવ તો નથી. અને એ પોંજી અને જ્યારે અમે અમારો સંથારો બંધ કરી અને જ્યારે મૂકશું અને એ ઉઠ્યા પછી અમે પેલી પ્રતિક્રમણની આરાધના કરશું, અમે સ્વાધ્યાય કરશું, જો અમે જાપ કરશું. અહીંનું અમારું વાતાવરણ કેવું હશે? ઘણા કે માસીની ઘરે ઊંઘ ન આવે, પણ પ્રવચનમાં તમે જો તમે ચાલુ કરો ને મને ઊંઘ આવે. તમે ચાલુ કરો ને મને ઊંઘ આવે. ઘરે તમે જો ઊંઘ જ ન આવે, આખી રાત પડખા કરું એટલે મને એમ થાય લાવી 3 સામે જઈને કરી લઉં. અહીંનું વાતાવરણ કેવું છે? એકદમ શુદ્ધ છે. અહીંયા એકદમ શાંતિ છે. અહીંયા એકદમ નિરવ શાંતિ છે. અહીંયા આવ્યા પછી જોજો તમને માઇન્ડ છે ને એકદમ કેવું પીસ થઈ જશે, એકદમ શાંતિ લાગશે. ભલે તમે થોડી વાર કદાચ માંગલિક સાંભળવા આવ્યા છો, એ કદાચ 1 કલાક પ્રવચનની અંદર આવ્યા છો, પણ અહીંયાથી ગયા પછી તમને કેવું ફ્રેશનેસ ફીલ થશે, થાક ઉતરી જાય. હા, તો એટલી બધી શાંતિ લાગે, ઘરે ન લાગે ને એનાથી વધારે.
સાચું કહેજો, લાગે છે કે નથી? સાચું લાગે છે તમને? અહીંયા અશાંતિ લાગે છે કે શાંતિ? તો તમને શાંતિ જોઈએ છે કે અશાંતિ? આવતા રહ્યો ને, આવી જાવ. આ જ્યોતિબેન કાંઈ નથી બોલતા મારા. શાંતિ લાગે કે અશાંતિ? શાંતિ લાગે. આવતા રહો ને. કેટલી બધી શાંતિ ને જો. હા બીજું કોકને શાંતિ ન ગમે. વિચારો, આમ કે માસરી શાંતિ જોઈએ છે, અમારે બીજું કાંઈ નથી જોતું, બધું જ છે અમારી પાસે. પછી અમે કઈ અહીંયા આવતા રહો તો કે આવી નથી સૂચતું. અને ઘરમાં કદાચ એવું વાતાવરણ ઉભું થયું શાંતિ જેવું, અને તોય શાંતિ આપણે રહેવા દઈએ તો આવે ને. વળી પાછું કોકની સળી કર્યા વગર આખો દિવસ. ઘણાનો એવો નેચર હોય, ઘણાનો હસમુખો નેચર હોય. કોઈ એક વ્યક્તિના કારણે આખું ઘર એ આનંદની અંદર હોય. જો કોઈ એક વ્યક્તિના કારણે આખું ઘર એ બોલતું હોય, કોઈ એક વ્યક્તિના કારણે આખું ઘર મોજમાં હોય. એક વ્યક્તિ એવા હોય ને કે બધાને આનંદ જ કરાવ્યા કરતા હોય. કોઈ એક વ્યક્તિ એવા હોય ને કે એને બોલવા ચાલવા જોતું હોય, અને ઘણાનું ઘર તમે જુઓ તો કે સ્મશાન ભૂમિ લાગે. આપણે અંદર પગ મૂકીએ તો આ સ્મશાન ભૂમિમાં આવીએ છીએ, કોઈના ઘરે આવે એટલી શાંતિ, એટલી શાંતિ, એટલી શાંતિ. એ શાંતિ તો હોય પણ મોઢું ચડેલું હોય પાછું. આ ભાઈ કે રોજ અમારે તે પ્રાર્થના સભા હોય. અચ્છા એવું લાગે એટલે વિચાર કરો. મારો કહેવાનો તાત્પર્ય એ જ છે કે હંમેશા હસતા રહો. વાતાવરણમાંથી કાંઈ ને કઈ સાબુદ્દીનભાઈ રાઠોડ નામ સાંભળ્યું? સાબુદ્દીનભાઈ રાઠોડ અને સૌથી જૂના જોગી, યાદ રાખજો. એ સૌથી જૂનામાં જૂના એ જો કોઈ હાસ્ય કલાકાર હોય ને તો સાબુદ્દીનભાઈ રાઠોડ. અને મને યાદ આવે છે કે અમારા ઘરની અંદર સાબુદ્દીનભાઈ રાઠોડના દરરોજ અમે જોક સાંભળતા. સંસારી પિતાજી એમની પાસે એ મૂળ વતની થાનગઢના અને સંસારી પિતાજી એમની પાસે અભ્યાસ કરે. અને એ જે જ્યારે પણ ક્લાસની શરૂઆત કરે, જ્યારે પણ અભ્યાસ કરાવે, એ એક અભ્યાસ, એ ઇતિહાસનો સબ્જેક્ટ હોય તો પણ ભલે, એ સાયન્સનો સબ્જેક્ટ હોય તો પણ ભલે, એ એવી રીતે સ્ટડી કરાવે હસતા હસતા. સાબુદ્દીનભાઈ રાઠોડ એક દિવસ જો એ સ્કૂલની અંદર ન આવે ને તો સોપો પડી જાય. એક દિવસ જો સ્કૂલની અંદર ન આવે ને તો એવું લાગે કે આ સ્કૂલ છે કે શું છે. એટલે દરેક વસ્તુને હંમેશા નોર્મલ લેતા શીખો. બીપીની ટીકડી ન લેવી હોય ને, ડાયાબિટીસ જો ન જોતું હોય ને, આ માથાનો દુખાવો તમને જો ન જોતો હોય ને, તો દરેક વાતને હંમેશા હસતા લેવી. હસતા રહો અને હસી કાઢતા રહો. બે વસ્તુ જીવનની અંદર યાદ રાખો. હંમેશા શું કરો? હસતા રહો. અને બધી વાતને સિરિયસ ન લો. ઘણા તો એવા સિરિયસ થઈ જાય. ઘરમાં એક કદાચ પ્રસંગ બન્યો કે ઘરમાં કદાચ કોઈ એક વાત કરી દીધી કે ભાઈ તમારું આ વર્તન ન ગમ્યું, અથવા તો સવારમાં ચાની અંદર સાકર ઓછી હતી, પછી આખો દિવસ એનો વગર ચા વગર એમને એમ જાય. સાકર વગર નો જાય એનું જીવન. આપણને એમ લાગે સાકર વગર નિરાશ થઈ ગયું. સામાન્ય વાત છે, સાવ સામાન્ય વાત છે. કોઈ વ્યક્તિ આપણને કહે ને, એ નાની વાત હોય કે મોટી વાત હોય, એ હસી કાઢતા શીખી જાઓ. હસો, હસાવતા રહો જીવનની અંદર. આ વાતાવરણને હંમેશા હળવું રાખો. તમારા કર્મો પણ હળવા થઈ જાય. વાતાવરણને હળવું રાખવાનું જ. એ પરિવારની અંદર, એ કુટુંબની અંદર 4-5 ભાઈઓ ભેગા થયા હોય, અને ભેગા થયા પછી એ આનંદ, એ બહેનો ભેગી થયો હોય અને એના ભાણિયા ભેગા થયો, આખો કેવો માહોલ કેવો બની જાય. એકદમ લાઇટ બની જાય, એકદમ હળવો બની જાય. અને એ સમયે કોઈના મનની અંદર માયા કપટના ભાવ હોય, એ સમયે કોઈના ક્રોધ હોય, એ સમયે કોઈને લોભની વૃત્તિ હોય, કાંઈ જ ન. એકદમ હળવાશ. ગુરુદેવ કહે કે નિર્દોષ બાળક જેવું જીવન બનાવી દો. જો સુખી થવું છે ને તો તમે કેવું જીવન બનાવી દો? નિર્દોષ બાળક. એ બાળક કેવું હોય? હંમેશા હસતું હોય. તમે જુઓ, એ 24 કલાક એની મોજની અંદર હોય. એને કાંઈ ચિંતા હોય કે ટ્રેનમાં ગયા, એ ફરવા ગયા, મને જગ્યા મળશે કે નહીં મળે, મને જમવાનું મળશે કે નહીં મળે. વિચાર કરો, અમારા ગુરુદેવની સાધના આજની તારીખે 81 વર્ષની ઉંમરે આપણે પૂછીએ ગુરુદેવ તમે શું કરો છો, તો બસ હું બાળક જેવું નિર્દોષ જીવન જીવું.
વર્ષોથી એમની એક જ સાધના, વર્ષોથી એમની એક જ આરાધના. જ્યારે પણ શૈલેષ મુનિ મહારાજ સાહેબને મળીએ કે ગુરુદેવ તમે શું કરો છો, અને જ્યારે પહેલાની વાત કરતા હોય કે મને મારા ગુરુ કહે કે અત્યારે દિવસ છે તો હું દિવસ માનું, મને મારા ગુરુ કહે કે અત્યારે રાત્રિનો સમય છે તો અત્યારે રાત માનું, દિવસને રાત કહે તો પણ ભલે અને રાતને દિવસ કહે ને તો પણ ભલે. અને એક દિવસ એક ગુરુદેવ વાત કરતા હતા કે સવારના 4 વાગ્યાનો કદાચ સમય હતો, એ 4, 4:30 વાગ્યા અને ગુરુદેવે કીધું કે આજે તમારે વિહાર કરીને પાળિયાદ જવાનું. હવે તમને અચાનક કોક કે આપડા બારગામ જવાનું મેળ થાય, ભાઈ આગલે દી બોલો ને, તૈયારી કેમ કરવી? હા, નિરાલીબેન કીધું હોય કે અત્યારે બપોર 2 વાગે નીકળવાનું. હવે ભાઈ શાંતિ રાખો, તમને શું ખબર 2 વાગે નીકળતા પહેલા મારે ઘરે કેટલી તૈયારી કરવું પડે, કેટલું વાઇન્ડ અપ કરવું પડે. 2 વાગે નીકળવું સાંજનું મારે બનાવવું પડે, કેટલાય લોકોને ચોવિયાર કરો 2 વાગે નહીં મેળ આવે. પણ ગુરુદેવનું જીવન છે ને એવું બાળક જેવું. એ ગુરુદેવે કીધું કે ભાઈ 4 વાગ્યાના સમય કે ભાઈ તારે 5 વાગે વિહાર કરી અને અહીંયાથી પાળિયાદ જવાનું છે. ગુરુદેવે કીધું તહતી તમે જેમ કહો. કોઈ પણ જાતનો સંકલ્પ નહીં, કોઈ પણ જાતનો વિકલ્પ નહીં, જે ગુરુની આજ્ઞા એ મારા માટે શિરોમાન્ય. હજુ તો ગુરુદેવ દિવસે નથી ઉગ્યો, તમે વિચાર તો કરો. હા, બહુ જે કદાચ એકદમ આચારનું પાલન કરતા હોય, જેને 32 આગમ બહુ સુરતી હોય, જેને બધી જ ખબર પડતી હોય, જેને આગમ કંઠસ્થ કરેલા હોય, એને કેટલા પ્રકારના બહુ ધર્મ કરેલો હોય ને, પછી પાછા કેવા હોય, આમ કરાય ને આમ ન કરે. ભાઈ સમયને પારખે એને પંડિત કહેવાય, જે સમયને જાણે એને સુગ્ન કહેવાય. અને ગુરુની આજ્ઞા એટલે મારા માટે શિરોમાન્ય. અને 5 વાગે એ સમય ગુરુદેવ વિહાર કરી દીધો. વિચાર કરજો કે ગુરુએ જે કીધું ને એ મારા માટે સત્ય, ગુરુના જે વચન છે ને એ મારા માટે પ્રભુના વચન છે. આપણા પરિવારમાંથી કોઈ આપણને કે ભાઈ અત્યારે તમારે આમ કરવાનું થાય? આપણાથી વિચાર કરો કે તમારી એક ફિક્સ ડિપોઝિટ છે અત્યારે તોડી નાખવાની, હસુભાઈ કેમ થાય? અરે ભાઈ પૂછતો કરો મને પેલા, તે પૂછ્યું તારે શું કરવું છે, શેના માટે કરવું છે? અરે હું મોટો છું, હું વડીલ છું, અરે ભાઈ મને પૂછતો ખરા. એકવાર પૂછવાનું ને, તમારે તમારી જાતે કરવાનું. અરે નાના બાળક જેવું જે નિર્દોષ જીવન જીવે છે ને, એને આ લોકની પણ ચિંતા નથી ને પરલોકની પણ ચિંતા નથી. એને બધું સારું જ મળવાનું છે, એને ચિંતા જ નથી, એને અત્યારની પણ ચિંતા નથી અને પૂર્વ ભવની અંદર જે થયું છે એની પણ ચિંતા નથી. અરે આ ભવ એવી રીતે જીવવું ને કે પરમાત્મા પણ ખુશ થઈ જાય. અહીંયાથી ગયા પછી એ પ્રભુ પણ આપણને પૂછશે કે ભાઈ તને આ મનુષ્યનો ભવ તને મેં આપ્યો, તે અહીંયા શું કર્યું, શું ઉકાળ્યું? અને ત્યારે એમ કહેશું ચા ઉકાળી, બીજું કાંઈ નહીં માસે. નરેન્દ્ર મોદીએ પહેલા શું ઉકાળ્યું? મોદી કેવી રીતના બન્યા? જો દરેક વ્યક્તિ કોઈ એમ કઈ મહાન નથી બની જતું, કોઈ પ્રાઇમ મિનિસ્ટર એમને નથી બની જતું, કોઈ ચીફ મિનિસ્ટર એમને નથી બની જતું. અરે કોઈ તીર્થંકર પણ એમને નથી બની. આ કાળની અંદર સાધુ સંતો પણ એમને નથી બની જતા. એના જીવનની અંદર એ સંસારમાં રહેતા રહેતા કેટલા બધા ઉત્સર્ગો, કેટલા બધા પરિસો, એને કેટલું બધું સહન કર્યું હોય છે ને, અને પછી વ્યક્તિ આગળ વધે. ઘણા વ્યક્તિ ડાઉન ટુ અર્થ હોય, કેવા હોય? ડાઉન ટુ અર્થ. અને ઘણા વ્યક્તિને વારસાની અંદર જ એ જન્મજાત અંબાણીના ઘરે જન્મેલા હોય, એને મહેનત શું કરવાની, તૈયાર ગાંઠીએ બેઠેલા હોય, ત્યાંનું વાતાવરણ પણ એવું હોય, એને 5, 10, 100 રૂપિયા, 1000 રૂપિયા, 1 લાખની કોઈ કિંમત હોય? કાંઈ જ ન હોય. અને ઘણા વ્યક્તિ એવા હોય કે એને 100 રૂપિયા એને પાઈ પોતે કિંમત ભેગી કરેલી હોય અને પછી એને ખબર પડી કે આ જીવનની અંદર પૈસાની શું વેલ્યુ છે. આજના યંગ જનરેશનને વિચાર કરજો, આ વાતાવરણના એવા સંસ્કાર પડી ગયા છે ને કે એને ફાઇનાન્સની કોઈ કિંમત જ નથી. અને ખરેખર એમાં એ લોકોનો વાંક નથી, વાંક કોનો છે? એક વસ્તુ માંગે અને તરત ને તરત તમે અભી અપાવી દો. હા, આજનું જનરેશન એ કેવું થઈ ગયું છે, એની ઈચ્છાઓ પણ કેવી થઈ ગઈ છે. તમે માંગો અને તરત એને અપાવો. યાદ રાખજો, કોઈ પણ વ્યક્તિને એ માંગે, એ ડિમાન્ડ કરે અને વ્યક્તિને તરત મળી જાય ને એની કિંમત જ નહીં, એની કિંમત જ નથી. ઘણી વખત અમારા ગુરુદેવ કહે કે તમે તૈયાર ગાદીએ તમારા બાળકોને તમે વારસ પણ ન બનાવો. એના જીવનની અંદર એને તૈયાર ગાદી મળી જશે, એને વારસાની અંદર બધી મિલકત મળી જશે, પછી એના જીવનની અંદર પ્રમાદ સિવાય બીજું કાંઈ જ નહીં રહે. એના જીવનની અંદર એ વ્યસનો સિવાય બીજું કાંઈ જ નહીં આવે. એના જીવનની અંદર કુસંગત સિવાય બીજું કાંઈ જ નહીં રહે. નવરું મન છે ને એ શું કરાવે? નવરું મન એટલે નખો દોડાવે. નવરું મન એટલે પાપનું કારખાનું ભેગું કરાવે. નવરા બેઠા હોય, માત્ર ક્યાંય ગમતું નથી. તમે જો ટાઈમ જ નથી પસાર, ભાઈ એક સામાયિક ટાઈમ જ નથી થતો. તમે જો રિટાયર થઈ ગયા, 60-70 વર્ષની ઉંમર થઈ ગઈ, સવારે ઉઠીએ રાત સુધી ઊંઘ નો આવે, આખી રાત ઊંઘ નો આવે, અમારે કરવું શું? અરે ભગવાને કેટલા
માર્ગ બતાવ્યા છે, એક માર્ગ નથી બતાવ્યો. પ્રભુએ 1000 પ્રકારની આરાધનાઓ બતાવી છે, અલગ અલગ પ્રકારના અનુષ્ઠાનો બતાવે. ભાઈ તને જાપ નથી ગમતા તો કાંઈ વાંધો નહીં, તું શ્રવણ કર. ઓકે, તને શ્રવણ સાંભળવું નથી ગમતું, ઓકે તું વાંચન કર. ઓકે, તને વાંચન નથી ગમતું તો તું શું કર? માળા ગણ. અરે ભાઈ તને માળા નથી ગમતી તો બેઠા બેઠા ચિંતન અને મનન કર. કેટલી કેટલી પ્રકારની આરાધનાઓ. અરે વંદના કર. તારો સમય ક્યાં પસાર થઈ જશે ખબર નહીં પડે. સાધક આત્મા એ જોઈ સવારે ઉઠ્યા પછી હંમેશા દેવ, ગુરુ અને ધર્મની કમસે કમ 9 વંદના કરે. કેટલા લોકો કરે? સાચું કહેજો, કેટલા લોકો 9 વંદના કરે છે? 1, 2, 3, 4 જણા, 5 જણા, ખાલી 6 જણા. આટલા બેઠેલામાંથી ખાલી ફક્ત 6 જણા વંદના કરે. હા ભલે ને 3 વંદના કરતા હોય, અરે 3 કરો તો પણ શ્રેષ્ઠ છે. યાદ રાખજો, એક વંદનાથી જીવાત્માને કેવા કેવા પ્રકારના લાભો થાય, કેટલા લાભો થાય એ મહાસતીજી અવસરે ફરમાવશે. પણ મારે તમને એ કહેવું છે, એક વંદના કરો ને તમને શારીરિક પણ લાભ થાય, તમને માનસિક પણ લાભ થાય, તમને આધ્યાત્મિક પણ લાભ થાય. હા, ખુરશી આવી ગઈ એટલે વંદના નથી થતી. જે વ્યક્તિ વંદના કરે ને એને ક્યારે પગના દુખાવા જ નથી થતા. જો એવા આ કાળની અંદર એવા કેટલા કેટલા સાધુ સંતો છે. અરે અમારા 1 થી 2 મહાસતીજી એવા છે કે રોજ સવારથી સાંજ સુધી 108 વંદના કર્યા પેટના સૂતા નથી. 108 વંદના. અમારા વીણાભાઈ મહાસતીજી છે જે રોજની 108 વંદના કરે છે. હા, 108 વંદના રોજનો નિયમ, રોજનો અભિગ્રહ. જ્યાં સુધી 108 વંદના મારી ન થાય ત્યાં સુધી મારે પથારીમાં સુવાનું જ નહીં. તમારા જીવનની અંદર આવો કાંઈ નિયમ ખરા કે મારે જ્યાં સુધી આ ન થાય ત્યાં સુધી મારે વાપરવું નહીં, મારે આ આરાધના ન થાય ત્યાં સુધી મારે સૂવું નહીં, મારે આટલો સ્વાધ્યાય ન થાય ત્યાં સુધી મારે બોલવું નહીં? અરે કેટલા એવા અમારા મહાસતીજીઓ છે કે જ્યાં સુધી સવારે ઉઠી અને 5000 ગાથાનો સ્વાધ્યાય ન થાય ને ત્યાં સુધી મોઢામાં પાણી ન મૂકે. જ્યાં સુધી 5000 ગાથાનો સ્વાધ્યાય ન થાય, એમની જપ આરાધના ન થાય ત્યાં સુધી કોઈની સાથે વાત પણ ન કરે. તમારા ઘરમાં આવો કાંઈ નિયમ ખરા? જો તમારા જેવા વાતાવરણના સંસ્કાર હશે ને એવા તમારા પરિવારની અંદર તમારા બાળકોને વારસામાં મળશે. હવે દાદા હાથમાં પકડી અને માળા ગણતા હોય અને એ પૌત્ર જોવે તો એને ખબર પડે કે આ દાદા પાસે માળા છે, માળા લઈને બેઠેલા છે. એના મોઢાની ઉપર મુપત્તિ રહેલી હોય તો એ નાના બાળકને વિચાર આવે કે નાના આ મુપત્તિ પણ મોટા થયા પછી એને ખબર પડે કે બાપા જૈન ધર્મનું પ્રતીક છે. વાતાવરણના સંસ્કાર એટલી બધી ઇફેક્ટ કરે, એટલું બધું ઇફેક્ટ કરે. તમે ક્યારેક વિચાર કરશો ને, લગભગ 99% આપણને જો કંઈ શીખવા મળતું હોય ને તો એ વાતાવરણમાંથી જ છે. જેવું વાતાવરણ હશે ને એવું જ તમારું વર્તન હશે, જેવા પ્રકારનું વાતાવરણ હશે ને એવું જ તમારું જીવન. એક નાનકડી એવી એક વખત ફિલ્મ અમને દેખાડવામાં આવેલી. અમે જયારે શિબિરની અંદર ગયેલા ને એ બહુ જ ફિલ્મ માર્મિક હતી કે એક કશાય અને એક પ્રેમ ભાવના, એક ક્રોધની ભાવના એ વ્યક્તિને કેવા કેવા પરિણામો લાવી શકે છે. એક સાવ નાનકડું એવું દ્રષ્ટાંત હતું એની અંદર કે ઘરની અંદર એ કામવાળી બહેનથી, એ કર્મચારીથી કાચનો ગ્લાસ ફૂટી ગયો અને ફૂટી ગયો એટલે ઘરની માલકીની એના ઉપર ગુસ્સો કરે છે, એના ઉપર કસાઈ કરે છે. અને આ બાજુ એ ઉપર માલિક છે એટલે નાનો વ્યક્તિ કઈ બોલી શકે? બોલી ન શકે. પણ મનમાં એને પણ શું હોય? અને એ ગુસ્સો ત્યાંથી લઈ અને એ જ્યાં રિક્ષામાં બેસે છે અને રિક્ષામાં જેવું ચડવા ગઈ અને પગ ત્યાંથી એનો લપસી ગયો અને હવે એનો ગુસ્સો છે ને રિક્ષાવાળા ઉપર ઉતરે છે. હવે રિક્ષાવાળા ઉપર જેવો એનો ગુસ્સો ઉતર્યો, આ બાજુ પેસેન્જર હતા એટલે વધારે કઈ પેસેન્જરને કહી શકે નહીં. એ બેસી ગયા, એને ત્યાંથી તો ઉતાર્યા અને ફરી પાછું જે એ રિક્ષા ચાલક હતો ને ફરી પાછો એના ઘરે ગયો. જેનો મગજમાં ગુસ્સો છે, એ ગુસ્સો એ કેટલા વ્યક્તિને ગુસ્સો અપાવી શકે છે. એના ઘરે ગયા પછી એનું બાળક એ હોમવર્ક નહોતું કરતું. એની માતા એને સમજાવતી હતી કે બેટા હોમવર્ક કરી લે, તારા પિતાજી કેટલો સમય એ બહાર મજૂરી કરે છે, તને ભણાવે છે. 24 કલાકે મજૂરી કરે છે, એના પૈસા ભરે છે સ્કૂલની અંદર, તું બેટા ભણીશ નહીં તો શું કરીશ? અને આટલા શબ્દો સાંભળ્યા અને પિતાનો ગુસ્સો તો હતો, છોકરાને બે ચાર લાફા મારી દીધા. અને હવે આ છોકરો સમજદાર હતો, એને વિચાર આવ્યો અરે મને મારા પિતાજીએ માર્યો. હવે બોલી ના શક્યો, એનામાં કદાચ એટલા સંસ્કાર હતા એ બોલી ના શક્યો. આ બાજુ પિતાજી ફરી પાછા બહાર ગયા અને માતા એના કામની અંદર લાગી ગઈ અને બાળકને એટલો ગુસ્સો આવ્યો કે 15મા માળેથી એને નીચે ધમકાવી દીધી. એક ગુસ્સાનું પરિણામ.
ગુસ્સો ક્યાંથી ચાલુ છે? તો ઓલી માર્કિંગ કાચનો ગ્લાસ ફૂટી ગયો અને સેવકને એ કર્મચારીને ગુસ્સો આપ્યો અને એ ગુસ્સો ક્યાં ટ્રાન્સફર થયો? એ રિક્ષાવાળાને. હવે એ રિક્ષાવાળો એને ન કહી શકતો અને ફરી પાછા એ ઘરે ગયા અને ઘરે ગયા પછી એનો ગુસ્સો ક્યાં ટ્રાન્સફર થયો? એ બાળક ઉપર. અને એ બાળકનો ગુસ્સો ક્યાં ટ્રાન્સફર થયો? જોજો તમે આ ગુસ્સાને, આ કસાઈને એ ટ્રાન્સફર એટલે આખી ચેનલ છે. શું છે? આખી ચેનલ છે. તમને તમે વિચાર કરો કે મેં 5 મિનિટનો ગુસ્સો કર્યો અને 5 મિનિટ પછી શાંતિ થઈ ગઈ ને? 5 મિનિટ મારો એક કસાય આવી ગયો અને 5 મિનિટ પછી ઓકે થઈ ગયું બધું, પણ યાદ રાખજો એ તમારો કસાય બીજાના કસાય ઉત્પન્ન કરાવે છે. એ તમારો ક્રોધ એ બીજાને ક્રોધ ઉત્પન્ન કરાવે છે અને એ ક્રોધની અગ્નિ એક જગ્યાએ, બીજી જગ્યાએ, ત્રીજી જગ્યાએ કોઈ વ્યક્તિ ઘણા જોજો એવા હોય કે સામે બોલી ના શકે પણ મનમાં ને મનમાં સમસમી જાય. અને મનમાં ને મનમાં જે વ્યક્તિ વિચાર્યા કરે છે અને જે કર્મ બાંધે છે ને એ મનથી કર્મ બાંધેલા એ સૌથી વધારે કેવા છે? 3 પ્રકારે વ્યક્તિ કર્મ બાંધે. એક મનથી કર્મ બાંધે, એક વચનથી કર્મ બાંધે ને ત્રીજું પણ મનથી કર્મ બાંધે ને અવશ્ય મેવ વ્યક્તિ દુર્ગતિની અંદર જનાર છે. એટલે આપણી વાત ચાલુ છે. પેલા નંબરના કયા સંસ્કાર? પૂર્વ ભવથી કરેલા કંઈક અહીંયા લઈને આવ્યા છે એ અધૂરી સાધના હોય તો એને પૂરી કરે અને કદાચ એવા કોઈ કષાય લઈને આવ્યા છે તો એ કષાય એનો અહીંયા કન્ટિન્યુ થાય. અને બીજા નંબરની અંદર એના વાતાવરણના સંસ્કાર. એ વાતાવરણ જો સારું હશે ને એની ઇફેક્ટ છે ને. ગઈકાલે માસતીજીએ કીધું હતું એક હાથીને ક્યાં રાખવામાં આવે? એક ઉપાશ્રયની બાજુમાં રાખવામાં આવ્યો અને વિચાર કરો કે જયારે યુદ્ધના મેદાનમાં લઈ ગયા ને ત્યારે હાથી પણ તિર્યંશ પંચેન્દ્રિય જેવા તિર્યંશ પંચેન્દ્રિય પણ એ સાધુ સંતોના સમાગમની અંદર રહે, એ સારી જગ્યાએ રહે, સારા સ્થાનની અંદર રહે તો એના જીવનમાં પણ શું આવે? અને આપણે તો મનુષ્ય, પાછી ઇન્દ્રિય પરિપૂર્ણ સાધુ સંતોનો યોગ થયો છે, આવા ગુરુ મળી ગયા છે, પછી મારા જીવનની અંદર ફેરફાર થવો જોઈએ? થવો જોઈએ. મારા સંસ્કાર, મારા પરિણામો બદલાવા જોઈએ કે ન બદલાવા જોઈએ? તો સંસ્કાર છે ને બીજ છે. સંસ્કાર એ બીજ છે અને એ બીજ એ જયારે વાવણી કરવામાં આવે અને જો એ બીજ સડી ગયેલું હોય તો ઉપર પાક કેવો આવશે? સડી ગયેલા બીજમાંથી જોજો ઉપર પાક પણ ન આવે અને કદાચ આવે ને તો પણ આખો સડી ગયેલો આવે. તો આ સંસ્કારનું બીજ એ પહેલેથી જ જો તમે સારું નાખ્યું હશે ને, જો સારું બીજ વાવ્યું હશે ને તો એ વટવૃક્ષ પણ કેવું બનશે. અને ત્રીજા નંબરની અંદર કુલગત સંસ્કાર. કુલગત સંસ્કાર એટલે કે એના કુળમાં રહેલા જે સંસ્કાર હોય ને, વારસામાં મળ્યા હોય એ જ સંસ્કાર એના. ઘણી વખત કહે તો માસ્ટરજી આના બાપા છે ને જુગારી હતા એટલે એના છોકરાએ જુગારી. આના પિતાજી છે ને આનો ધંધો આવો કસાઈ જેવો હતો ને એટલે આના દીકરાઓનો પણ કેવા છે. એટલે કુળમાંથી આવેલા સંસ્કાર એટલે જે પણ બિઝનેસ કરતા હોય, જે પણ ધંધો કરતા હોય, જે પણ કામ કરતા હોય, જેવા વિચારો હોય એના બાળકોમાં પણ શું આવે? કુલગત સંસ્કાર. આપણે જઈને છીએ, આપણા સંસ્કાર કેવા? વિચાર કરો, આપણું જમવાનું કેવું? અને કદાચ આપણો જ બોન કદાચ મોમેડિયનના ઘરેથી હોય તો એ કોઈના કેવા સંસ્કાર મળે? આપણો જ કદાચ એ બોન એ કદાચ હલકી કોમની અંદર થયો હોય તો આપણા સંસ્કાર કેવા હોય? એટલે કુળના પણ સંસ્કાર બહુ જ મોટું કામ કરે છે, બહુ જ મોટું પરિણામ લાવે છે. એ કુળના સંસ્કાર એ જીવાત્માને તારે પણ છે અને આખું એનું કુળ ઉગાડી પણ દે છે. ઘણા કે માસી આ દીકરો તો સારો હતો પણ એના મા બાપ એને સંસ્કાર જ ન આપે. આ છોકરો તો એને જેમ વાળો એમ વળી જાય એમ હતું પણ એના મા બાપ એને એક નાનકડું એવું છોડ હોય ને અને એ છોડ એની ડાળી ધીરે 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 ઉપર જતી હોય અને જો એનું બરાબર પાલન પોષણ કરવામાં ન આવે તો ડાળી નીચે નમી જાય. પણ જો એને બરાબર ડાળીને વાળી અને તમે બરાબર એને સ્થિર કરી દો ને તો ફરી પાછી ઉપર ચડી જાય. જો એક ડાળી જેવી ડાળી, એક આસો પાલવનું ઝાડ જેવું ઝાડ જો એને પણ બરાબર માર્ગ મળી જાય ને તો પણ સડસડાટ ચડી જાય છે. આ બાજુ આપણી વાત પણ ચાલે છે મદન રેખાની. મદન રેખાના જીવનની અંદર પૂર્વકૃત કરેલા સંસ્કારો પણ આ ભવની અંદર હતા અને આ ભવની અંદર એને અંદર જે સંસ્કાર મળ્યા હતા ને, વાતાવરણના સંસ્કારો પણ એને સારા લીધા હતા. આજુબાજુમાં ઘણી બધી બીના બની ગઈ, ઘણા બધા પ્રસંગો ભજી ગયા પણ એના જીવનની અંદર આ સંસ્કારનો પાયો એવો હતો કે પૂર્વ ભવની અંદર પણ સંસ્કાર એવા હતા, આ ભવની અંદર પણ વાતાવરણના સંસ્કાર એવા લઈ રહ્યા છે અને એના કુળમાંથી પણ એવા સંસ્કાર સારા મળેલા. અને આ બાજુ 3 આદક્ષિણા પ્રદક્ષિણા કોણે કરી?
દેવલોકમાંથી દેવો આવેલા અને આ બાજુ આદક્ષિણા પ્રદક્ષિણા કરી અને ત્યાં મણિચૂર મુનિ કહી રહ્યા છે કે આ સમકિતી આત્મા છે અને આ બાજુ એ સમકિતી આત્માના સંસ્કાર એના વાઇબ્રેશન એ બાજુમાં રહેલા વિદ્યાધરને આવ્યા વગરના નમી ગયા, નતમસ્તક થઈ ગયા. જો સંસ્કારી વ્યક્તિ હોય ને, સંસ્કારી વ્યક્તિ સામે કુસંસ્કારી વ્યક્તિ ટકી જ ન શકે. તમારા મનની અંદર સારા વિચાર હોય, તમે પોઝિટિવ હોય ને, તો સામે નેગેટિવ વ્યક્તિ તમારી સામે વધારે ના રહી શકે. એ તરત જ એમ થાય ભાઈ આની સામે આપણું ચાલશે નહીં, આની વિચારધારા એટલી સારી છે ને, હા આનું લેવલ જ એટલું બધું ઊંચું છે ને. ઘણા વ્યક્તિ હોસ્પિટલની અંદર જાય અને હોસ્પિટલ ગયા પછી કોઈ દર્દીને અટેક આવ્યો હોય તો આપણે શું વાત કરીએ, હવે તને સારું થઈ જશે, તું ચિંતા કરતો નહીં. એમાં એક મિત્ર દોલતનગરની અંદર આવ્યો, ભાઈને લઈ ગયા તો હોસ્પિટલ અને એને એડમિટ કર્યા હતા અને હાર્ટ એટેક એક આવ્યો કે લાવ તારી ફાઇલ દેખાડી, અને ફાઇલની અંદર લખેલું હતું કે આની પેલા 2012માં એક એટેક આવી ગયેલો હતો, અત્યારે 2026માં બીજો એટેક આવી ગયો. હવે આ ભાઈ એને ફાઇલ જોઈને હવે ત્રીજો એક બાકી રહ્યો છે, એટલે ધ્યાન રાખજો. અરે ભાઈ હોસ્પિટલમાં ગયા પછી આપણે શું કરવાનું છે કે સામે વાળા વ્યક્તિના જે દુઃખ છે, જે દર્દ છે, જે એને તકલીફ છે, જે પીડાઈ રહ્યો છે, અત્યારે કન્ટિન્યુઅસ એના મનની અંદર એવા જ વિચારો છે, એને એ વિચારોમાંથી બહાર લાવવાના છે. તું ભાઈ કે 2 અટેક આવી ગયા, હવે એ કર્યો, તું ધ્યાન રાખજે. હવે સામે વાળા નો આવતો હોય ને આવી જાય, સમજાય. અને આ બાજુ વિદ્યાધર ઉપર પણ એ સમકિતી આત્માની એવી ઇફેક્ટ પડે છે, એવા સંસ્કાર આવે છે અને સમકિતી આત્માને નતમસ્તક થઈ જાય છે કે ભાઈ મેં તમારા ઉપર જે ખરાબ ભાવો કર્યા, જે મેં તમારા ઉપર કામ વાસનાના ભાવો કર્યા, તમે પ્લીઝ એને ભૂલી જજો, મને માફ કરી દેજો, મારાથી ભૂલ થઈ ગઈ છે. અને સમકિતી આત્મા બધાને શું કરી દે? માફ કરી દે. સાધુ સંતો કદાચ કોઈનાથી ભૂલ થઈ જાય, શું કરે? માફ કરી દે. એનું નામ તો સંત. જે કોઈ પણ ભૂલને ભૂલી જાય એનું નામ છે ભગવાન. જે કોઈ પણ ભૂલને ભૂલી જાય એનું નામ છે સંત. જે કોઈ પણ ભૂલો કદાચ ઘરની અંદર નાની મોટી થઈ ગઈ હોય અને એ વ્યક્તિ મગજમાં ન લે, ભૂલી જાય, એનું નામ તો સાધક આત્મા. એ વાગોડિયા ન કરે. અને આ બાજુ તરત મદન રેખા કહી રહ્યા છે, અરે તમે ચિંતા ન કરો, મારા મનની અંદર તમારા માટે આટલો પણ અણગમો નથી, શેષ ભાર પણ મને તમારા પ્રત્યે દ્વેષ દ્રષ્ટિ થઈ નથી, તમે ચિંતા નહીં કરતા. આ બાજુ વિદ્યાધર કહે છે, આજથી હું તમને બેન માનું છું. હું માનું છું, હું તમને બેન માનું છું. અને તમારી જે ઈચ્છા હશે ને, તમારી જે ભાવના હશે ને, એ બધા જ ભાવોને હું શું કરીશ? બધા જ ભાવોને હું પૂરા કરીશ. અને મદન રેખા વિચાર કરે છે, જે દેવો ઉપર દેવલોકમાંથી આવ્યા હતા એમને દર્શન અને વંદન કરી ફરી પાછા વયા ગયા અને વિચાર કરે છે મદન રેખા કે મારા અંત સમયે મેં જેમને પ્રતિબોધ આપ્યા, મેં જેમને સમજાવ્યા, વિચાર કરો એમને દેવલોકનું આયુષ્ય મળ્યું. અંત સમયે પણ કોઈ જગાડનાર મળી જાય ને, અંત સમયે પણ જો કોઈ પ્રતિબોધિત કરનાર મળી જાય ને, એ વ્યક્તિનો આખો ભાવ સુધરી જાય. છેલ્લો સમય છે ને બહુ જ મહત્વનો છે. એ છેલ્લી સાધના છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને છેલ્લા સમયના આપણા ભાવો અને પરિણામો છે ને એ બહુ જ કિંમતી છે. અને એને પણ થયું કે સારું ચલો, આ વ્યક્તિને મારા કારણે હું એક નિમિત્ત બની અને મારા પતિદેવ એ દેવલોકની અંદર ગયા, પણ હજુ મારું કામ તો બાકી છે. હજુ મારે તો હજુ આરાધના બાકી છે, હજુ મારે ઘણા બધા કામો બાકી છે. અને આ બાજુ વિદ્યાધરને કહે છે કે ભાઈ મારી એક જ ઈચ્છા છે. શું ઈચ્છા છે? ગઈકાલે કીધું, મારે નવજાત શિશુને જોવું. મદન રેખા કહી રહી છે, મેં મારા બાળકને જ્યારે જન્મ આપ્યો ને ત્યારે હજુ માંડ સૂર્ય ઉદય થયો હતો અને મેં મારા બાળકનું મોઢું પણ નથી જોયું, હજુ બરાબર મેં એના ઉપર દ્રષ્ટિ પણ નથી કરી. અને આટલો ટાઈમ હું મારા બાળકને છોડીને જંગલમાં આવી છું. એ જંગલની અંદર એની કેવી હાલત થઈ ગઈ હશે, એ કેમ રડતો હશે, એનું રડી રડી અને એનું કેવું શરીર થઈ ગયું હશે. પહેલા નંબરની અંદર તું મને મારા બાળક પાસે લઈ જા. સમકિતી આત્મા છે પણ સંસારી છે. કેવા છે? સંસારી છે. એના જીવનની અંદર કરુણા પણ છે, એના જીવનની અંદર દયા પણ છે, એના જીવનની અંદર જે પણ ફરજો છે ને એની બજાવવાની ઈચ્છા પણ હજુ ઈચ્છા પણ છે. જ્યાં સુધી સંસારમાં છીએ ને ત્યારે દરેક વ્યક્તિએ પોતાની ફરજ તો નિભાવવી જ પડે. હવે આ બાજુ બહેનો કહે કે આજથી માત્રીએ છતાંય જીવોનું સમજાવ્યું, મારે રસોઈ જ નથી કરી. તમારે જે કરવું હોય એ કરો, હોટલમાંથી તમે લઈ આવો, તમારે જે કરવું હોય તે કરો, પણ આવું ચાલે? ન ચાલે ભાઈ. મારી જવાબદારી છે, મારી રિસ્પોન્સિબિલિટી છે, મારી ફરજ છે. હું સંસારથી બંધાયેલો છું, હું સંસારથી બંધાયેલી છું, માટે મારે કરવું પડે. જો તમે બંધાયેલા ન હોય, તમે અહીંયા હોય, તમારે કાંઈ ન કરવું પડે.
કોકને એમ થાય કે હવે કિચનમાં થાકી ગયા તે અહીંયા આવી જાઓ. કોકને એવું થાય ભાઈ આખો દિવસ રસોડામાં, આખો દિવસ મારે આ જ કરવાનું અને ત્યાંથી થાક લાગે તો વ્યક્તિ ક્યાં આવી જાય? જેને ગેસ લાઈન ન લેવી હોય ને આ લાઈન લઈ લેવાની. જેને ગેસ લાઈન ન લેવા, બધાય તો લઈ લીધી, પણ જેને ગેસ લાઈન ન લેવી હોય એને ક્યાં આવી જવાનું? હમણાં ડ્રામા કરાવતા હતા ને એની અંદર એક પાત્ર આવેલું, ત્યારે લગભગ આ દીકરી કે માતાજી આની અંદર ખાલી બહેનોને જ કામ કરવાનું કીધું કે એવું નહીં, ફેરવી નાખવું કે મને કે ફેરવી નાખો ખાલી સુઈ કે અમારે જ એકને કામ કરો. અરે મેં કીધું આપણે એક સ્ત્રી છીએ, આપણે એક લેડીઝ છીએ. અરે આ તો વર્ષોની પરંપરા ભગવાન ઋષભદેવ થી ચાલી આવે છે કે બહેનોએ ઘરના કામ, આ આપણી ફરજ છે, આ આપણી જવાબદારી છે, આપણું પાર્ટ છે જીવનનો, આપણે કરવું પડે. મને કે ના આની અંદર ફેરવી નાખો, બધાએ કામ કરવાનું. જમાનો જેવો આવી ગયો છે. વિચાર કરો, બધાએ કામ કરો. અમને એકે થોડું લખી દીધું છે, અમારે એકને થોડું કરો, આખી જિંદગી અમારે આ જ કરવાનું કે અમે પણ કમાઈએ છીએ, અમે પણ શું કરીએ, અમે પણ સારું સ્ટડી કર્યું છે, અમે પણ વેલ એજ્યુકેટેડ છીએ, અમારે આ કરવા. વિચાર કરો કે દરેક વ્યક્તિએ પોતાની ફરજ નિભાવે ને તો જ બરાબર ગાડી ચાલે છે. તમારી રિક્ષાની અંદર તમે સાયકલનું પૈડું જોઈન્ટ કરી દો રિક્ષા ચાલે. તમારા ફોર વ્હીલ ની અંદર તમે સ્કૂટરનું પૈડું લગાડી દો ચાલે. તો ફોર વ્હીલ ની અંદર ચારે ચાર વ્હીલ કેવા હોવા જોઈએ? એક જ સરખા. એમ તમારા પરિવારની અંદર જેની ફરજ છે, જેની જવાબદારી છે, જો એ વ્યક્તિ ન નિભાવે ને તો અલગ અલગ સ્પેર પાર્ટ, અલગ અલગ પ્રકારના વ્હીલ, એ ગાડી બહુ લાંબી ન ચાલે. હા, પછી શું થાય? ડાયવોર્સ. પછી શું થાય? ભાઈ તું તારા સ્થાને, તું તારી જગ્યાએ અને હું મારી જગ્યાએ. પણ આ બાજુ એ વિદ્યાધરે પણ નક્કી કર્યું કે મારી બેનની જે ઈચ્છા છે ને મારે પૂરી કરવી. અને આ બાજુ વિમાનની અંદર બેઠા અને જંગલની અંદર લઈ ગયા. અને જંગલમાં કેટલી વાર લાગે? મેં કીધું વિમાનને પહોંચતા દિવ્ય વિમાન છે, વિદ્યાધરનું વિમાન છે. અરે થોડી જ વારમાં ત્યાં આવી ગયા અને જંગલની અંદર જોયું, ક્યાંય બાળક દેખાય નહીં, કઈ નવજાત શિશુ દેખાય નહીં. અરે ચારે બાજુ દ્રષ્ટિ કરી. એ મદન રેખાને પૂછે છે, ભાઈ તે કઈ જગ્યાએ તારા બાળકને રાખ્યું હતું? અને આ બાજુ આમ તેમ શોધી રહ્યા છે. અને એ સમયે વિદ્યાધરને વિચાર આવે છે, અરે મારી પાસે તો જ્ઞાન છે, હું પણ કેમ શોધું છું? હા, હું ઉપયોગ મૂકીશ, હું અવધિ જ્ઞાનના ઉપયોગ દ્વારા. બસ બેન તું ચિંતા ન કરીશ. આ બાજુ બાળકને ન જોતા માતા કેવી થઈ જાય કે નવજાત શિશુ મેં એને જન્મ આપ્યો, શું કોઈ પશુ પક્ષીને લઈ ગયા હશે? શું કઈ એનો શિકાર કરી લીધો હશે? એને શું થયું હશે? એને કોણ ઉપાડી ગયું હશે? અને આ બાજુ વિદ્યાધર એ ઉપયોગ મૂકે છે અને ઉપયોગ દ્વારા એ જોશે કે આ બાળક કઈ જગ્યાએ છે, કયા સ્થાનની અંદર છે, એ સુખી છે કે દુઃખી છે. અને આ સાંભળી એ માતા આનંદમાં આવશે કે માતા દુઃખી થઈ જશે? એના ભાવોની અંદર એના પરિણામો કેવી રીતે બદલાશે? એ બધા જ ભાવોને આપણે સાંભળીશું. જેટલા અંશે આપણા હૃદયની અંદર અવધારીશું એટલા અંશે મારો અને